टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વર્કર અને આંગણવાડી મહિલાઓએ વિરોધ કર્યો। 22 પડતર પ્રશ્નોને રાજ્ય સરકારના બજેટમાં સમાવવાની માંગ કરાઈ। કલેક્ટર કચેરીએ આંગણવાડી મહિલા અને આશા વર્કરોએ વિરોધ નોંધાવ્યો હતો। કલેક્ટર કચેરીથી સાબરમતી બેંક સુધી મહિલાઓએ રેલી યોજી। લઘુત્તમ વેતનથી પણ ઓછું વેતન મળતા રેલી કાઢીને રજૂઆત કરાઈ। 60 કરોડ ગ્રાન્ટ ફળવાઈ છતાં આંગણવાડી બહેનોને ફોન અપાયા નથી। મોટી સંખ્યામાં મહિલાઓ આ રેલીમાં જોડાઈ। राज्य सरकारનું વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થાય એ પહેલા રાજ્યની આશા વર્કર બહેનોએ પોતાના આંદોલનની શરૂઆત કરી છે। આજે અમદાવાદમાં જોઈ રહ્યા છો કે કેટલી મોટા પ્રમાણમાં આશા વર્કર બહેનો આજે અહીંયા પહોંચી છે અને એમની જે મુખ્ય તમામ જે માંગો છે આંગણવાડી બહેનોની એ તમામ માંગો સાથે અત્યારે હાલ અહીંયા પહોંચી છે। મહત્વનું છે કે કુલ 22 માંગો છે અને એ 22 પૈકી મહત્વની જે 3 માંગો છે કે જેમાં એમને લઘુત્તમ વેતન આપવામાં આવે અને એ સહિતની તમામ માંગોને લઈને આજે એમના દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। બહેનો આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ। બહેનો, કામ ખૂબ કરવામાં આવે છે પરંતુ એની સામે જે પ્રકારના હકો મળવા જોઈએ એ નથી મળી રહ્યા અને એને જ લઈને આજ મોટી પ્રમાણમાં આપ અહીંયા ઉપસ્થિત થયા છો। કઈ મહત્વની માંગો છે અને સરકાર સમક્ષ શું કઈ રજૂઆત કરી રહ્યા છો આજે? મહત્વની માંગ તો અત્યારે હાલ અમારી એ છે કે જે હાઈકોર્ટે હુકમ આપેલો છે કે આંગણવાડી વર્કર હેલ્પરને કાયમી કરવા જોઈએ। ત્રીજા ચોથા વર્ગના કર્મચારી જાહેર કરી અને એને લઘુત્તમ વેતન જે સરકારી ધોરણે આપવાનું હોય છે એ આપવું જોઈએ। એ અમારી મુખ્ય માંગણી છે આજની। બીજી માંગણી અમારી એ છે કે કેન્દ્ર સરકારે 60 કરોડ રૂપિયા ગઈ સાલ જે રાજ્ય સરકારને ગ્રાન્ટ આપી હતી અમારા નવા મોબાઈલ માટે, તે મોબાઈલ હજુ સુધી અમને આપવામાં નથી આવ્યા અને આજે રોજે રોજ પોષણ ટ્રેકરની અંદર કેન્દ્ર સરકારની કામગીરી વધતી જાય છે અને ગુજરાત સરકાર પણ એટલું બધું દબાણ કરી રહી છે આ બહેનો ઉપર કે 24 કલાકની કામગીરી અમારી મોબાઈલની થઈ ગઈ છે। અમારા પોતાના મોબાઈલ પણ અત્યારે હેંગ થઈ ગયા છે અને પોષણ ટ્રેકરમાં એવી એપ નાખવામાં આવે છે, એવી કામગીરી કે જે પોસિબલ જ નથી। હાલ તમે જોઈ રહ્યા છો કે ઘણા લાભાર્થીના અમારી ઓટીપી આપવાના હોય તો ઓટીપી આપીએ છીએ તો લાભાર્થીના પૈસા પણ ખાતામાંથી ઉડી જતા હોય છે। બીજી બાજુ અમારે જે પોષણ ટ્રેકરની અંદર રોજે રોજની હાજરી ભરવાની, સવારે 9:30 કેન્દ્ર ખોલ્યાનો ફોટો મોકલવાનો, ત્રણે નાસ્તાના ફોટા મોકલવાના, કેન્દ્ર બંધ કરેના ફોટા મોકલવાના, અન્ય પ્રવૃત્તિઓ જે બાળકોને કરાવીએ છીએ એમના ફોટા મોકલવાના, રોજના 8 થી 10 ફોટા અમારે ઓનલાઈન કરવાના હોય। આ બધું અમારે ડિજિટલ કામગીરી મોબાઈલ માટે કેન્દ્ર સરકાર રૂપિયા ફાળવ્યા હતા પરંતુ મોબાઈલ આપને નથી મળે। બેન, તમે બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે એની પહેલા ફરી એકવાર આપ રજૂઆત કરી રહ્યા છો। 2022માં આ માંગણીઓ સ્વીકારવામાં આવી હતી, અત્યાર સુધી શા માટે નથી આપ્યું સરકારે? શું લાગે છે આપને? સરકારે કેમ નથી આપ્યું એ તો સરકાર જાણે। સરકાર કદાચ અમને મશીન સમજતી હશે આંગણવાડી વર્કરોને કે વર્કરો છે એ મશીન છે એમ। આજે ગુજરાતમાં વાતો તો મહિલા સશક્તિકરણની કરે છે પરંતુ જે એના જ કર્મચારી છે, જે મહિલાઓ છે, જે સરકારની નાનામાં નાની યોજના હોય તો ઘર ઘર સુધી પહોંચાડે છે, એવી કામ કરતી જે મહિલાઓ છે એનું જ શોષણ કરે છે। એટલે કેમ અમારી માંગણી સાંભળતી નથી અને અમારી જે માંગણીઓ પૂરી કરતી નથી એ તો સરકાર જાણે। આજની મોંઘવારીના જે યુગમાં મોંઘવારી દિવસે ને દિવસે એટલી વધે છે, એ સમયમાં વર્કરને 10,000 અને હેલ્પરને તો મજાકરૂપ 5,500 જ ચૂકવવામાં આવે છે તો 5,500માં હેલ્પર બહેનો પોતાનું ઘર કેવી રીતે ચલાવે? તો આ તમામ જે મહત્વની માંગણીઓ છે એને લઈને અત્યારે હાલ આશા વર્કર બહેનો વિરોધ પ્રદર્શન કરતી આપને જોવા મળી રહી છે। મહત્વનું છે કે આજથી 1.5 વર્ષ પહેલા કેન્દ્ર સરકાર દ્વારા ડિજિટલાઇઝેશન હેઠળ આ તમામ આશા વર્કર બહેનોને સ્માર્ટફોન આપવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું અને એના માટે રાજ્ય સરકારને 60 કરોડ રૂપિયા પણ ફાળવવામાં આવ્યા હતા પરંતુ દાવો કરવામાં આવી રહ્યો છે કે આ આશા વર્કર બહેનોને એ સ્માર્ટફોન ફાળવવામાં નથી આવ્યા। એના પોતાના ફોનથી જ આ તમામ મહિલાઓ કામ કરી રહી છે। આ સિવાય એમને લઘુત્તમ વેતન જે પ્રકારનું ફાળવવું જોઈએ એ પણ નથી ફાળવવામાં આવી રહ્યું। આ જ તમામ માંગોને લઈને હાલ આશા વર્કર બહેનો એકત્રિત થઈ છે અને રેલી સ્વરૂપે આજે એક સભાનું પણ એમના દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અને બજેટમાં એમની તમામ માંગોનો સ્વીકાર કરવામાં આવે એ પ્રકારની માંગ કરતા તેઓ જોવા મળી રહ્યા છે। કેમેરામેન અરવિંદ સોલંકી સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ। સમાચાર સુરત